સુરતમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને પણ આપવા આપ દ્વારા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। સુરત કલેક્ટર ઓફિસ બહાર ચૂંટણી હોય ત્યાં આપે ગોળ, પણ ગુજરાતને તો ખોળ જ ખોળ જેવા લખાણ સાથેના બેનર અને સૂત્રોચ્ચાર કરીને આપ કાર્યકર્તાઓએ ભાજપની સામે સખત વિરોધ નોંધાવ્યો। આપે વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું। દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને પણ આપવા આપ દ્વારા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। બધાને ખબર છે કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે, પરંતુ દિલ્હીની અંદર જ્યારે ચૂંટણી આવે છે તો ત્યાં મોટી વાત કરવામાં આવે છે કે જે અત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા જે સુવિધાઓ હાલમાં અપાઈ રહી છે એમની એવી સુવિધાઓ ગુજરાત દિલ્હીમાં ચાલુ રહેશે। ચૂંટણી આવે છે એટલા માટે, એટલે કે બહેનોને 2500 રૂપિયા દર મહિને, પ્રસ્તુતા મહિલાઓને 21,000 રૂપિયા આપવાના, વૃદ્ધોને પેન્શનો ચાલુ કરવાના। તો છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે તો અહીંયા કેમ કોઈ સુવિધા નહીં? 30 વર્ષથી લોકોએ ખોબલે મત આપ્યા છે તો અહીંયા કેમ સુવિધાના નામે ઝીરો? એટલે આનો મતલબ એવો કે એકને ગોળ ને એકને ખોળ। અમારી એવી માંગણી છે કે ગુજરાતની અંદર પણ મહિલાઓને 2500 રૂપિયા મળવા જોઈએ, પ્રસ્તુતા મહિલાઓને 21,000 રૂપિયા મળવા જોઈએ અને તમામ